વિજય વિશ્વાસ સભાને સંબોધવા ઉપમુખ્યમંત્રી હર્ષ સંઘવી વડોદરા પધાર્યા। ગુજરાતમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીનો જંગ નવા વળાંક પર આવી ગયો છે। ચૂંટણી જંગ તેજ, હર્ષ સંઘવીના કોંગ્રેસ પર આકરા પ્રહાર। વડોદરામાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીનો ગરમાવો ચરમસીમાએ પહોંચ્યો છે। વડોદરામાં જાહેર સભામાં હર્ષ સંઘવીની ગર્જના। નાયબ મુખ્યમંત્રીએ કહ્યું, પાર્ટી બદલીને વિપક્ષમાં ગયા તેઓ ઘર ભેગા થવાના। ગુજરાતીઓને બદનામ કરનારાઓને જનતા છોડશે નહીં। વડોદરામાં હર્ષ સંઘવીએ મહિલા અનામતની વાત કરીને વિપક્ષ પર શાબ્દિક પ્રહારો કર્યા। આ જેટલા પ્રોજેક્ટો હું બોલ્યો ને, એ વિશ્વમિત્રી પ્રોજેક્ટ હોય, 75 મીટરનો રિંગ રોડ હોય, સુરસાગર હોય, અર્બન હાર્ટ હોય, દરેક ઝોનમાં સ્વિમિંગ પુલ હોય, સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ હોય, પાણી પુરવઠાના પ્રોજેક્ટ હોય, 2000 સીસીટીવીના પ્રોજેક્ટ હોય, કન્વેન્શન સેન્ટરની વાત હોય કે મેગા ફૂડ પાર્કની વાત હોય, અહીંયા જે ઉભા રહેલા લોકો છે ને, આ જ્યારે ગાંધીનગર આવે છે ને ત્યારે એમ કહે છે કે આયા હું તો કુછ લેકે જાઉંગા, અને લેકે જાય તો શું જાય છે ખબર છે? આ બધા પ્રોજેક્ટો તમારા માટે। હું આ પ્રતિનિધિઓને અભિનંદન આપવા માંગુ છું કે જે પ્રકારે વડોદરા શહેરના નાગરિકો માટે એક પછી એક મહત્વના પ્રોજેક્ટો લઈ આવવા માટે સફળતા પ્રાપ્ત કરી છે, આ ટીમ વડોદરાએ કરી છે। આમાંથી એક બી વ્યક્તિ આ એક પ્રોજેક્ટો પાસ કરાવીને ક્યારેય પોતાના વિડિયો બનાવીને નથી મૂક્યા, કારણ કે એમને ખબર છે કે આ વડોદરા શહેરના નાગરિકોએ આપેલી જવાબદારી છે ને એ અદા કરીએ છે। મારી આપ સૌને વિનંતી છે કે આ હું જેટલા પ્રોજેક્ટો બોલ્યો ને એટલા પ્રોજેક્ટો કોંગ્રેસના જાજા મહાનગરપાલિકામાં શાસન છે ને 10 વર્ષની અંદર એટલા પ્રોજેક્ટો કર્યા હોય ને તો તમે મને સવાલ પૂછી શકો। અને આ તમારા અહીંયા ઉભા રહેલા જેટલા પ્રતિનિધિઓ છે એને આ માત્ર 1.5 વર્ષની અંદર એટલા પ્રોજેક્ટો લાવ્યા છે, તો આ અભિનંદનના પાત્ર છે કે નહીં? મારી આપ સૌને વિનંતી છે કે ટીમ વડોદરા માટે સૌ લોકો એક સાથે ઉભા થઈને તાળીઓ વગાડીને આપણા સૌ પ્રતિનિધિઓનું પ્રોત્સાહન વધારીએ। એમાંથી જે કોઈ લોકોને પબ્લિક પારખતા આવડતી હતી, લોકોની વચ્ચે ગયા, 2 દિવસમાં લોકોનો જે માહોલ હતો, ગામડાઓમાં કોંગ્રેસના આ ઉમેદવારોને ઘૂસવા નહીં લેતા હતા, લોકોનો ભારી રોષ જોઈને કાલે સાંજ સુધી બીજા 520 લોકોએ ચૂંટણીમાંથી પરત આવીને ભારત માતા की जय કરીને આ રાજ્યના વિકાસ તરફ આગળ વધવાની મક્કમતા કરીને કાલ સાંજ સુધી ગુજરાતમાં ભારતીય જનતા પાર્ટીને ગુજરાતની જનતાની 720 સીટો પર સીધો વિજય થયો છે। 720 થી ચાલુ થઈને 10,000 નો આંકડો આપણે સૌ લોકોએ સાથે મળીને ગુજરાતમાં પાર કરવાનો મક્કમતાથી સંકલ્પ લેવાનો છે, જેથી ભવિષ્યની અંદર આ કોઈ બી પાર્ટી કોઈ બી રાજ્યના ચૂંટણીઓમાં ગુજરાત કે ગુજરાતના નાગરિકોને બદનામ કરવાની કોશિશ ના કરી શકે। આજે હું છેલ્લા 1-1.5 કલાકથી વડોદરામાં અલગ અલગ જગ્યા પર મારે જવાનો અવસર મળ્યો। અનેક ચૂંટણી કાર્યાલયો રસ્તામાં આવી, કાંઈક પંજો અભરાઈએ દેખાય છે, જમીન પર એક બી વ્યક્તિ ના દેખાય, ક્યાંક ઝાડુના સુપડા સાફ અને કાર્યાલયના શટલ બંધ દેખાય છે। મારા વડોદરા શહેરના નાગરિકોને અભિનંદન આપવા પડે કે તમે સૌ લોકો જે પ્રકારે ગુજરાતના હિતમાં મક્કમતાથી જે નિર્ધાર કર્યો છે તે જોઈને ગુજરાત અને ગુજરાતને બદનામ કરવાવાળા લોકોના છાપરા પડી ગયા છે, અને આવનારા દિવસોમાં હજી બી વધુ મજબૂતાઈથી આપણે સૌએ કામ કરવાનું।